હવે આ જે આખો અત્યારે તમે જો કાંકરિયા જોયું હોય તો એટલું સરસ રીતે અને એટલે હતું તો સરસ જ, એને વધારે સારું બનાવી અને ઘણી બધી મનોરંજક પ્રવૃત્તિઓ પણ થઈ શકે, પર્યાવરણને પણ ધ્યાનમાં રાખીને અમુક પાર્ક્સ ડેવલપ કરવામાં આવ્યા છે. તો આ જે લેક ફ્રન્ટ છે, કાંકરિયા લેક ફ્રન્ટ, એનું જે નવસર્જન જેને કહેવાય, એ નવસર્જનમાં જેમણે બહુ સિંહ ફાળો આપ્યો છે એ ડૉક્ટર R.K. સાહુ સાહેબ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ હતા અને વર્ષો પછી, એટલે 30 વર્ષની સેવા પછી એમણે એના એડવાઇઝર તરીકે અત્યારે એની સેવાઓ આપી રહ્યા છે કાંકરિયા ઝૂની. એ અત્યારે અમારા એલજેના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. નમસ્તે સાહુ સાહેબ. સાહુ સાહેબ, તમે આ જે નવસર્જન છે અથવા કાંકરિયા લેક ફ્રન્ટ છે એને કેવી રીતે, એટલે આ આખી પ્રોસેસ કેવી રીતે થઈ અને કેવી રીતે તમે એને આટલું સુંદર બનાવ્યું, એની આપણે આજે વાત કરીએ. જી, હવે એકચ્યુઅલી આ જે તળાવ છે આ 14મી સદીમાં બનાવવામાં આવેલો અને મેન મેડ લેક છે, મતલબ આર્ટિફિશિયલી ક્રિએટેડ. અગર આપ જુઓ તો અમુક તળાવ હોય જે જમીનથી ઉપર બી હોય છે, આ જમીનની અંદર છે. મતલબ જે તે સમય દરમિયાનના જે રાજાઓ હતા એ લોકોએ આની અંદર ખોદકામ કરેલો અને ખોદકામ કરાવીને એની જે માટી છે અને ચારો બાજુ નાખી. તો તમે અગર જો કાંકરિયા તળાવ પાસે જશો તો ચારો બાજુ તમે જોશો કે પ્રાણી સંગ્રહાલય છે, બાલવાટિકા છે, વંટીલ ગાર્ડન છે, ઉજાણી ગૃહ છે, એ બધા હાઇટ ઉપર છે. કોઈ 10 ફીટ છે, કોઈ 12 ફીટ છે, કોઈ 15 છે, કોઈ 20 ફીટ છે. તો આ હાઇટ કઈ રીતે આવી? તળાવના ચારો બાજુના જે સ્ટ્રક્ચર્સ છે જે ઉપર કેમ છે, કેમ કે 600 વર્ષ પહેલાં 14મી સદીમાં જ્યારે એ માટી ત્યાંથી કાઢી અને એ પછી 100-200 મીટર દૂર જે છે એ નાખી દીધી અને એના ઉપર ધીરે ધીરે વરસાદને બધું પડી, એના ઉપર ઘાસ થઈ, વૃક્ષો થયા અને આજે કાંકરિયાના ચારો બાજુ જે છે આ પ્રકારના સ્ટ્રક્ચર છે જે મેં આપણે બતાવ્યા. એક બાજુ 33% આલમોસ્ટ જે એરિયા છે એ પ્રાણી સંગ્રહાલયનો છે, પછી જે નોક્ટર્નલ ઝૂ છે, બટરફ્લાય પાર્ક મતલબ વંટીલ ગાર્ડન છે, અને એક બાજુ પછી બાલવાટિકા નેચરલિસ્ટી મ્યુઝિયમ છે, એના પછી પાણીની ટાંકી છે, પછી કિડ સિટી છે, પછી આપણે ઝૂલેલાલ પાર્ટી પ્લોટ, પછી માછલી ઘર અને પછી આપણું ગેટ નંબર 1. તો આ પ્રકારની સંરચના છે. અગર જો આપ જુઓ તો કાંકરિયા જે તળાવ છે એની પેરીફેરી તમે એના જે બિલકુલ કોર્નર ઉપર ચાલો તો એની પેરીફેરી 1.8 કિલોમીટરની છે. પછી ત્યાં આપણે ટ્રેન પણ ચલાવીએ છીએ જે લગભગ 2.2 કિલોમીટર છે. પછી અમારો ઇન્ટરનલ સર્વિસ રોડ છે એ 2.5 કિલોમીટર છે. અને કાંકરિયા તળાવના ચારો બાજુ પહેલાં ઓછો રોડ હતો, હવે ચારો બાજુ તમે ગોલ ગોલ ફરી શકો એ માટે ચારો બાજુ એક રિંગ રોડ ક્રિએટ કરવામાં આવ્યો જે કોર્પોરેશને બનાવ્યો છે. એ 4.5 કિલોમીટર છે. હવે આની આખી જે અગર વાત કરીએ આપણે તો પહેલાં પ્રાણી સંગ્રહાલય વિભાગ જે હતો એની હસ્તક ફક્ત પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને નેચરલિસ્ટી મ્યુઝિયમ 3 વસ્તુ હતી. પછી એકવાર એવો બનાવ બન્યો કે 1996માં જ્યારે કમિશનર કેશવ વર્મા સાહેબ હતા એ ત્યાંથી નીકળતા હોય વંટીલ ગાર્ડન પાસેથી જે અપ્સરા આરાધના થિયેટર હતા અને એમને જોયો કે અમુક ગાયો બગીચાની અંદર ફરી રહી છે. એ માટે એમને ત્યાંથી વાયરલેસ मैसेज આપ્યો કે અપ્સરા આરાધના કે સાमने जो एक बगीचा जैसा है वो किसके अंडर में है. તો અમે એમને કીધો વાયરલેસ ઉપર કે સર એ બગીચા ખાતા અંતર્ગત છે. તો એમને કીધું કે નહીં, તમે અહીં નજીકમાં બેસો છો એ માટે આજથી આ બગીચા તમારા હસ્તક. પછી એ બગીચો અમે લીધો અને એની અંદર પછી વિકાસની કામગીરી કરી અને 6 મહિનાથી 8 મહિનાની અંદર જે ગાર્ડનનું કોમ્પિટિશન થાય છે એની અંદર આખા અમદાવાદ શહેરની અંદર આપણને ગાર્ડનની પ્રથમ પ્રાઇઝ આપણને મળી. લાર્જ બગીચાની જેમ મોટો બગીચો અમદાવાદ શહેરમાં એની પ્રથમ પ્રાઇઝ આપણને મળી અને 7 વર્ષ સુધી સલંગ મળી. એ માટે એ પહેલી ટ્રોફી મારા ઓફિસમાં મારી થઈ ગઈ. એના પછી દેડકી ગાર્ડન છે, પછી જે કાંકરિયા પાર્ટી પ્લોટ છે, પછી ઉજાણી ગૃહ છે, પછી ઝૂલેલાલ પાર્ટી, હવે ધીરે ધીરે કરીને બધા સ્ટ્રક્ચર્સ જે હતા અને કાંકરિયા તળાવ અને તળાવની અંદર જે એક નગીનાવાળી બગીચો બનાવેલો છે એ બધા અમને આપવામાં આવ્યા. એ માટે અમે સન 2004માં નગીનાવાડીની અંદર મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેઝર શો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ મારફતે ત્યાં ટેન્ડર કરીને એ કરાવવામાં આવ્યો. 20 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો, એની સાથે સાથે બોટિંગ પણ આપી. અને સન 2006થી 8માં કાંકરિયા લેક ફ્રન્ટ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ એ બનાવવામાં આવ્યો જેની અંદર મ્યુનિસિપલ કમિશનર, પછી ચીફ મિનિસ્ટર,
નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા. પછી ત્યાં લોકલમાં અમે એન્જિનિયર્સ બધા કોર્પોરેશન જ્યારે કામ કરે બધા વિભાગો એક સાથે કામ કરતા હોય, બટ કેમ કે મારી ઓફિસ નજીક અને મને સોંપવામાં આવેલો એ માટે દરેક સાથેનું લાઇઝિંગ ને બધું અમારે કરવાનું. અને પછી આ લેક ફ્રન્ટ બનાવવામાં આવ્યો. લેક ફ્રન્ટ જે બનાવવામાં આવ્યો એનાથી ઘણા બધા ફાયદા લોકોને થયા અને કોર્પોરેશનને બી છે અને માઇગ્રેટરી બર્ડ્સને બી છે. આ જે તળાવ જે હતો પહેલાં એ ખુલ્લો હતો, એ માટે કોઈ બી બાજુથી જે લોકો મુલાકાતીઓ આવે એ માટે ત્યાં લારી ગલ્લા, ગંદકી, સોસાઇટ અને એની સાથે સાથે ગણપતિજીની મૂર્તિ, દશામાની મૂર્તિ, કોઈ બી પોતાનો પૂજાપો હોય એની અંદર નાખવો. તે શું થાય કે વારંવાર જે છે માછલીઓ મરે, વારંવાર એની અંદર પાણીની અછત થાય, ઘણી બધી તકલીફો હતી અને જે વોટર કન્ઝર્વેશન થવો જોઈએ, જે પાણીનો સંચય એ ના થાય અને ચારો બાજુ ગંદકી અને દબાણ, તો એ બધું દૂર કરવામાં આવ્યો. અને દૂર કરીને ખૂબ સુંદર એની કાંકરિયાના ચારો બાજુ ચાલવા માટેના ફૂટપાથ બનાવ્યા. જે વોકિંગ સ્પેસ છે એની અંદર ગ્રેનાઇટ લગાવવામાં આવ્યો. પછી જે લંડનથી જે છે 2 ટ્રેન ઇમ્પોર્ટ કરવામાં આવી, જે 2.2 કિલોમીટરમાં ચાલે છે, અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ. અને લિનિયર ગાર્ડન બનાવ્યા ચારો બાજુ. જે પહેલાં રોડ હતા એને બગીચામાં કન્વર્ટ કર્યા, લોન પ્લોટ બનાવ્યા, બાળકોને રમતગમતના જે સાધનો મૂકવામાં આવ્યા. પછી પહેલાં જે મુલાકાતી આવે એ માટે ખુલ્લાની અંદર જે કોઈને બાથરૂમ જવો હોય તો ક્યાં જાય, તે ખુલ્લી જગ્યામાં લોકો ગંદકી કરતા હતા. એની જગ્યાએ 4 થી 5 ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા. એની સાથે સાથે પાણી, ડ્રિંકિંગ વોટર ફેસિલિટીઝ વિથ આરો એ પણ આપવામાં આવી. અને એક સામાન્ય એન્ટી સોશિયલ એલિમેન્ટને પ્રિવેન્ટ કરવા માટે, અસામાજિક તત્વો ના આવે એ માટે જે 7 ગેટ લગાયા, સિક્યુરિટીની વ્યવસ્થા કરી અને 10 રૂપિયા અને 5 રૂપિયાની ફી રાખવામાં આવી. સવારે 4 થી 8માં જે સવારે મોર્નિંગ વોકર્સ આવે છે એ લોકોને આપણે ફ્રી રાખવામાં આવ્યો. એની અંદર એ લોકો ફ્રી આવીને અને ફરી શકે. અત્યારે લગભગ 10 થી 20 હજાર મુલાકાતીઓ સવારે મોર્નિંગ વોકર્સ આવે છે. કોઈ યોગા કરે છે, કોઈ પ્રાણાયામ કરે છે, કોઈ જોગિંગ કરે છે, કોઈ બેસીને વાતો કરે છે. લોકો પછી કાંકરિયાથી નીકળીને બહાર સૂપનો આનંદ બી લે છે અને બીજી અન્ય એક્ટિવિટી પણ કરે છે. અને એક મીટિંગ પોઈન્ટ પણ છે. એક મીટિંગ પોઈન્ટ છે, યસ. તો આ બનવાથી એક જબરજસ્ત જે છે ને એ ક્રાંતિ આવી અને લોકોની અંદર હેલ્થ અવેરનેસ આવી. અને આ જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો એને લોકોને વધારે ખબર પડે એ માટે જરૂરી છે કે એનો પ્રચાર પ્રસાર થાય. એ માટે દર વર્ષે 25 થી 31મી તારીખમાં એક કાર્નિવલ સેલિબ્રેશન ડિસેમ્બર 25 થી 31. ડિસેમ્બર 25 થી 31માં, જેની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામના ઘણા બધા પ્રોગ્રામ થાય છે. અને એ 2008માં જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યો ત્યારે આપણા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂચન કરેલો કે આજે તમે બનાવ્યો છે લોકોને કઈ રીતે ખબર પડે એ માટે તમારે આ મુજબના સેલિબ્રેશન કરવો જોઈએ. અને એનું નામ પછી કાંકરિયા કાર્નિવલ રાખવામાં આવ્યો. ટ્રેન બી જે આપણે મંગાવી છે એ યુકેથી મંગાવી છે અને બહુ એકદમ જે કામ કરવામાં આવ્યો છે એ વર્લ્ડ ક્લાસ લેવલનું કરવામાં આવ્યો છે. એક નાનો દાખલો આપું છું કે જ્યારે ચારો બાજુ આપણે કઈ પ્રકારની પેવિંગ કરવી. પહેલાં સીસી બ્લોક હતા અને સીસી બ્લોક કોઈ બી કારણસર તૂટી જતા હોય, એની લાઈફ બી ઓછી હોય. એ માટે આપણે સીસી બ્લોક જ રાખવા કે ટાઇલ્સ લગાવી કે કોટા સ્ટોન લગાવવા કે ધોલપુર સ્ટોન લગાવવા, શું લગાવો, એના માટેના અલગ અલગ સેમ્પલ બનાવીને નાના નાના પેચ બનાવીને આવ્યા અને નરેન્દ્રભાઈ આવ્યા જોવા માટે. એ માટે એમનો પ્રશ્ન હતો કે સીસી બ્લોકની લાઈફ કેટલી, તો 8 થી 10 વર્ષ. કેમ કે મુલાકાતીઓની સંખ્યા આપણા પાસે હતી કે ભાઈ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીની સંખ્યા કેટલી, તો કે 25 લાખ. તો 25 લાખ આ અને 25 લાખ સપોઝ બીજા આવે તો 50 લાખ લોકો જો કાંકરિયા ફરીને જાય તો પછી આ તમારો સીસી બ્લોક કેટલા દિવસ રહેશે. તો પછી પ્રશ્ન આવ્યો કે આ તો 5 થી 7 વર્ષમાં પછી તૂટી જશે, બદલવો પડશે. અને જો ટાઇલ્સ લગાવીએ, સિમ્પલ જે ઘરમાં લગાવીએ, એ પણ 2 થી 5 વર્ષમાં ખરાબ થઈ જાય. કોટા સ્ટોન કે ધોલપુર સ્ટોન હોય એ બી જલ્દી ખરાબ થઈ જાય. એટલે એમને એક સૂચન કરેલો કે એવું કશું કરો કે જે 100 વર્ષ 200 વર્ષ ચાલે. તો બધાએ પછી એવો ડિસિઝન લીધો કે સર પછી તો ગ્રેનાઇટ લગાવવો પડે, કેમ કે હાર્ડ સ્ટોન છે, લાઈફ વધારે છે અને સસ્ટેનેબિલિટી તો બહુ હેવી ક્વોલિટીનો પછી કોટા સ્ટોન લગાવવામાં આવ્યો. અંદરથી જે રોડ છે એ રોડ બંધ કરી એ માટે ચારો બાજુ 4.5 કિલોમીટરનો રિંગ રોડ બનાવવામાં આવ્યો. એની અંદર જે છે મચ્છીપીરના છાપરાઓ, સિંધી કેમ્પના એ બધું કાઢી દેવામાં આવ્યો. જે લોકો ત્યાં રહેવાસી હતા એ બધાને કોર્પોરેશન તરફથી
પ્લોટ અથવા તો એમને મકાન ફ્લેટ અને કેશ પૈસા આપવામાં આવ્યા અને એમને શિફ્ટ કરવામાં આવ્યા. અને જે પરમાનન્ટ લીગલી જે ત્યાં ફૂડ સ્ટોર્સ હતા 45 એ લોકોને અંદર નવી લારીઓ બનાવીને એમને આપવામાં આવી અને બહુ નોમિનલ ભાડો કોર્પોરેશન લે છે, લગભગ 4,000 રૂપિયા એસ્ટેટ ખાતો લે છે. એ પણ આવક થાય અને એ લોકોને એક લારી ઉપર 5 થી 10 જણા કામ કરે છે તો એક રોજગાર પણ મળે છે. 7 ગેટ બનાવ્યા એ માટે 7 ટિકિટવારીઓ બનાવી. 7 ટિકિટવારીમાં જે કામ કરે છે એના લીધે રોજગાર, સિક્યુરિટીને રોજગાર, રિક્ષાથી જે મુલાકાતીઓ આવતા હોય એમને રોજગાર, પાર્કિંગ પ્લોટ બનાવ્યા છે એનો રોજગાર. તો એક બહુ મોટો જે જોઈએ તો એક તળાવને આપણે એનું સુંદરીકરણ કરવાનો, એનો વિકાસ કરવાનો, એનું પાણી અંદર સારી રીતે રહી શકે, પાણીની વ્યવસ્થા કરવાની, રેન વોટર હાર્વેસ્ટિંગ કરવાનું, વરસાદી પાણી ત્યાં ભેગો થાય એની વ્યવસ્થા. અંદર જે છે ને બહુ મોટી સંખ્યામાં અમે એની અંદર માછલીઓ નાખી છે. એટલે લગભગ 5 લાખ માછલીના જે બચ્ચા નાખ્યા હતા એ અત્યારે બહુ મોટી મોટી માછલીઓ થઈ ગઈ, એના પણ બચ્ચા થાય છે. પણ એની અંદર માછલી પકડવાની મનાઈ છે. તો જે માઇગ્રેટરી બર્ડ્સ આવે છે એ લોકો આવીને અને પછી પ્રાણી સંગ્રહાલયના વૃક્ષો ઉપર માળા બાંધે અને માછલી જે છે એ ત્યાં તળાવમાં ખાય, એના બચ્ચાને ખવડાવે. 6 મહિના બચ્ચાને મોટા કરીને પરત ઉડી જાય. સો ધીસ ઇઝ કોલ્ડ ધ ઇન સિટુ કન્ઝર્વેશન. તમે પર્યાવરણની મદદ કરી રહ્યા છો, પક્ષીઓની મદદ કરી રહ્યા છો કે આ માછલી પકડવા દેતા નથી એ માટે એ પક્ષીઓ ત્યાં જઈને ખાઈ શકે. એમને એક પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ તમે પ્રોવાઈડ કરો છો પ્રાણી સંગ્રહાલયમાં કે પ્રાણી સંગ્રહાલય 6 કે 7 વાગે બંધ થઈ જાય સનસેટ પછી, તો ત્યાં કોઈ લાઇટિંગ વધારે નહીં, કોઈ ડિસ્ટર્બન્સ નહીં. તો પક્ષીઓ એવો વિચારે છે કે અમારે એવી જગ્યાએ માળા બાંધવા જ્યાં આ પ્રકારનું વાતાવરણ હોય કે જ્યાં લાઇટ ના હોય અને ડિસ્ટર્બન્સ ના હોય. તો આપ જોશો કે જ્યારે એપ્રિલ મે મંથ આવે ત્યારે મોટી માત્રામાં 1500 જેટલા પક્ષીઓ 5 થી 7 પ્રકારના આવીને અને માળા બનાવે છે પ્રાણી સંગ્રહાલયના વૃક્ષો ઉપર અને પછી ઈંડા આપે અને માછલીઓ ખાય છે તળાવમાંથી. તો એ પક્ષીઓ માટે બહુ સરસ જે છે અને એના ઉપર અમે ઘણીવાર જે છે વર્કશોપ પણ રાખ્યો છે અને જે પક્ષીઓ માટે ગણતરી પણ આપણે કરાવી છે. અને એની સાથે સાથે જે આપણે દર વર્ષે નવા નવા વૃક્ષો લગાવીએ, ખૂબ સરસ વાતાવરણ રહે. પાણીની અંદર ઓક્સિજન જોઈએ એ માટે એ મેન્ટેન રહે એ માટે આપણે 10 જેટલા એરેટર લગાવ્યા છે. એક એરેટર લગભગ 5,000 કિલો હવા એની અંદર નાખે છે. 5,000 કિલો હવા નાખીને અને અંદર જ્યારે નાખે તો માછલીને એક તો એક ફાયદો થાય છે કે એમને ઓક્સિજન મળે અને પાણીની અંદર લીલ બહુ ઓછી થાય અને ખૂબ સરસ વાતાવરણ ઊભો થવાથી પક્ષીઓને માછલી મળે અને આવનાર મુલાકાતીઓને પણ સુંદર પાણી જોવા મળે છે. અને આપે જોયો છે કે આપણો જે એક તળાવ, કાંકરિયા જે તળાવ છે એની અંદર તમને બીજા કોઈ વેજીટેશન જોવા નહીં મળે કે જે અન્ય તળાવની અંદર જલકુંભી થઈ ગઈ હોય, બીજા બેલ કે ઘાસ થઈ ગયું, એ કોઈ દિવસે ના મળે. તો આ પ્રકારનું અમે મેનેજમેન્ટ કરીએ છીએ કે જેની અંદર ગંદકી ના થાય અને આ નહીં થાય. અને બીજો કે આપણે જે ગણપતિ કે કોઈ બી પ્રકારની મૂર્તિઓ કે કોઈ ગંદકી ના નાખી જાય કે પૂજાપો ના નાખે એ માટે ગેટ લગાવે. એ પહેલાં જ આપણે પોલીસ કમિશનરનો જાહેરનામું 2004માં પડાવી કે તળાવની અંદર આ નહીં નાખવો. અગર જોવા જઈએ આપણે, અગર જો આપણો હિન્દુ ધર્મની અંદર કહેવત છે કે ભાઈ જે પાણી રોકાયેલો હોય એની અંદર મૂર્તિઓ પધરાવી નહીં, પાણી બહેતો હોય એની અંદર જ નાખવો ના. પછી તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન, હાઈકોર્ટની ગાઈડલાઈન આવી કે મૂર્તિ વિસર્જન તમારે નાના કુંડમાં કરવો. એનાથી પર્યાવરણ બહુ સચવાઈ જાય છે. તો આ એક પ્રકારનો કાંકરિયા લેકફ્રન્ટની અંદર આપણે આ બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી. એની સાથે સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ઘણા પ્રોજેક્ટ કર્યા જેની અંદર એમ્યુઝમેન્ટ પાર્ક છે 2 મોટા, પછી એની અંદર જે છે આપણે ભૂતઘર છે અને એની સાથે સાથે આપણા પાસે ટ્રેન છે અને પછી સાયકલ ટ્રેક છે. પછી આપણે ટ્રી વોક છે, વૃક્ષોની સાથે તાર અને રસ્સી બાંધીને એની સાથે પાટિયાઓ અટેચ કર્યા છે અને સુરક્ષા સાથે લોકોને ચલાવવામાં આવે છે. તો એક એડવેન્ચરસ ટૂર કમ એજ્યુકેશનલ ટૂર પણ થાય છે. લોકો પાટિયા ઉપર ચાલે અને શીખે છે કે કઈ રીતે બોડી બેલેન્સ કરવો. તો ચારો બાજુ બી એક બહુ સરસ વાતાવરણ ઊભો કરવામાં આવ્યો છે. મુલાકાતીઓને સુવિધાઓ પણ આપી છે અને એક રોજગાર સેન્ટર પણ છે. તો કાંકરિયા લેકફ્રન્ટ જે છે એક બહુ સરસ મોડલ છે કે તમારે જે તળાવોનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ, લોકોને મનોરંજન કઈ રીતે પૂરો પાડવો જોઈએ
અને હેલ્ધી મનોરંજન. એની અંદર એક તો તમને ઓક્સિજન ચારો બાજુ વૃક્ષો છે એ માટે સરસ ઓક્સિજન મળે, આવનાર પક્ષીઓના બચ્ચા પણ થાય, અને મુલાકાતીઓ જે આવે એમના માટે સારો ફૂડ પણ મળે. એ માટે જે લારી ગલ્લાઓ છે તેઓને IIHMમાંથી કોર્પોરેશને ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ પણ અપાઈ છે, અને હાઇજેનિક ફૂડ ઉપલબ્ધ રહે એના માટે ઓછા ભાવે સારો ફૂડ લોકોને મળે એ પણ વ્યવસ્થા કરી છે. ટોયલેટ બ્લોક અને પીવા માટેની પાણીની વ્યવસ્થા પણ કરી છે. અને 3 પોલીસ ચોકીઓ પણ બનાવી છે. એ ગેટ નંબર 3 છે, એ ગેટ નંબર 1 છે, અને એ ગેટ નંબર 4. 100થી વધારે સંખ્યામાં અહીંથી મુલાકાતીઓ આવે છે. ત્યાં પોલીસ ચોકી પણ છે, જેથી કોઈ અસામાજિક તત્વો આવીને કોઈ તકલીફ ઊભી ના કરે. તો ખૂબ જ સરસ વાતાવરણ કાંકરિયાની ચારો બાજુ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પણ અધિકારીઓ જે તે સમયે હતા એ લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા છે, અને ખાસ કરીને આપણા માનનીય મુખ્યમંત્રી જે હાલમાં પ્રધાનમંત્રી છે એ સમયે ખૂબ એમને એની અંદર ઇન્ટરેસ્ટ લઈ વારંવાર વિઝિટ કરી અને વારંવાર સૂચનો કરીને આ એક સ્પેશિયલ મોડલ આખા ભારત માટે ક્રિએટ કર્યો છે. આ એ દિવસે અમારા પાસે અલગ અલગ ડેલિગેશન આવે છે, બીજા રાજ્યોના નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલના લોકો આવે છે, અને અમદાવાદ આવે ત્યારે અચૂક કાંકરિયાની મુલાકાત પણ લે છે, અને એક ખૂબ સરસ મોડલ ક્રિએટ થયો છે. બીજા રાજ્યોને પણ આવી રીતે જે તળાવ છે એને બચાવવા માટેની ઝુંબેશ ચલાવવી જોઈએ. સાથે સાથે રોજગાર સેન્ટર પણ ઊભો કરવો જોઈએ, અને જે મુલાકાતીઓ છે, જે શહેરીજનો છે, એમને એક સરસ વાતાવરણ પૂરો પાડવો જોઈએ. અને એનો મોડલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવ્યો છે. અહીંથી શીખીને અને એમના શહેરમાં પણ આ પ્રકારના કામો કરવા જોઈએ. સૌ સાહેબ, મને લાગે છે કે જે PPP મોડેલ છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ વાળો, એ ગુજરાતનો આ સૌથી પહેલો પ્રોજેક્ટ હતો. 1992માં કાંકરિયામાં બાલવાટિકાની બાજુમાં પાણીની તૂટેલી ટાંકીઓ હતી. માટે એની અંદર જે લોકો બી રહેતા હોય એ લોકો રાત્રિમાં માછલી પકડે, અને ન્યૂઝપેપરે એવો છાપ્યો કે અસામાજિક તત્વોનો અડ્ડો છે અને માછલી પકડાય લોકોને લૂંટે છે. એ માટે મ્યુનિસિપલ કમિશનર સાહેબે જે તે સમય દરમિયાન એમને મને પૂછેલો કે આનો રસ્તો શું થઈ શકે. ત્યારે અમે એમને કીધું કે આ અમને આપી દો, પછી અમે આપને પ્રોજેક્ટ આપીએ. તો અમે એમને 2 પ્રોજેક્ટ આપ્યા કે આની અંદર આપણે મગરના પાંજરાઓ બનાવી શકીએ અને ક્યાં પણ એમ્યુઝમેન્ટ એક્ટિવિટી પણ કરી શકીએ. તો પછી તેઓને સૂચન કર્યો કે તમે એમ્યુઝમેન્ટ બાળકો માટે બાલવાટિકા હતી બાજુમાં, તે બાળકો માટેનો કઈ આનંદ પ્રમોદની વસ્તુ બનાવીએ. તે એ પહેલો પ્રોજેક્ટ આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો કાંકરિયા વિસ્તારમાં ત્યાં એમ્યુઝમેન્ટ પાર્કના ટેન્ડર બહાર પાડીને અને એમ્યુઝમેન્ટ બનાવવામાં આવ્યો, અને જે બહુ મોટો આકર્ષણ થયો. બહુ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હતા, અને એની ટિકિટ બહુ ઓછી હતી. એમ્યુઝમેન્ટ પાર્કમાં તમારે એક રાઇડમાં બેસવાનું હોય તો 2 થી 5 રૂપિયા હતા, અને મોટી રાઇડ હોય તો 8 થી 10 રૂપિયા હતા. તો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હતા, અને એના લીધે કોર્પોરેશનની આવક પણ સારી હતી. હવે મોડર્ન એમ્યુઝમેન્ટ પાર્ક કર્યા છે આપણે, અને કોર્પોરેશને 2 મોડર્ન એમ્યુઝમેન્ટ પાર્ક બનાવી, જેની અંદર વર્લ્ડ ક્લાસની રાઇડ લગાવી છે. એ પણ ખૂબ મોટો આકર્ષણ છે. અને તળાવની અંદર બોટિંગના બધું થાય છે. બોટિંગથી એક તો મુલાકાતીઓને લાભ મળે, બીજો જે મુલાકાતીઓને લાભ તો મળે છે, પણ જ્યારે બોટ ચાલે અને જો અંદર પ્રોપેલર ચાલે છે એની અંદર વોટર ચર્નિંગ થાય છે, ઓક્સિજન મળે, અને એને ઓક્સિજન માછલીઓ માટે, પાણીમાં ઓક્સિજન મળે. યસ, ઓક્સિજન વધવાથી માછલીઓ સ્વસ્થ રહે, માછલીઓ મરે નહીં, અને જે લીલ છે એ ઓછી થઈ જાય છે. તો બોટિંગથી આ લાભ પણ છે, અને કોર્પોરેશનને ઇન્કમ પણ મળે છે. તો બોટિંગ અને મ્યુઝિકલ ફાઉન્ટેનના લીધે 60 થી 80 લાખ રૂપિયા દર વર્ષે કોર્પોરેશનની આવક પણ થાય છે. સૌ સાહેબ, ખૂબ સરસ રીતે તમે અમારા વિદ્યાર્થીઓ સાથે, અમારા સ્ટુડન્ટ સાથે LJ યુનિવર્સિટીના LJ રેડિયો પર આ વાત કરી કે કાંકરિયા લેકફ્રન્ટ કેટલું મહત્ત્વનું છે, ને એની આખી જે જર્ની હતી, એટલે ખાલી માણસની જર્ની નથી હોતી, તળાવોની પણ જર્ની હોય છે. એટલે એને એક સાદા સ્વરૂપમાંથી અત્યારે જે એકદમ ઇન્ટરનેશનલ કક્ષાએ જે ખૂબ પ્રખ્યાત છે એ કક્ષા સુધી પહોંચાડવામાં તમારો પણ જે ફાળો હતો, અમે વિદ્યાર્થીઓ વતી, રેડિયો LJ વતી આપનો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ.